સુરત શહેર આન બાન અને શાન સાથે દેશભક્તિના રંગમાં રંગાયું. સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ હતી. કેન્દ્ર રાજ્ય સરકારના મંત્રીઓ તિરંગાના સન્માન સાથે તિરંગા પદયાત્રામાં શહેરીજનો સાથે ચાલીને સહભાગી થયા હતા. પીપલોદના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી 2 કિલોમીટરની તિરંગા યાત્રામાં સુરતવાસીઓએ રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી. સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ હતી. હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિમાં સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત શહેર રંગાયું હતું. યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપ, શાળાના વિદ્યાર્થી અને યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિ રજૂ કરી તિરંગા પદયાત્રામાં જોડાયેલ પદયાત્રીઓએ ઉમળકાભેર આવકાર્યા હતા. મિની ભારત સુરતમાં વસેલા વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક ગ્રુપ અને તેમની નૃત્ય પ્રસ્તુતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા પદયાત્રાને તિરંગો લહેરાવી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને તેઓ સહભાગી થયા હતા અને વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી 2 કિલોમીટર સુધીની તિરંગા યાત્રામાં હજારો સુરતીઓ સહભાગી થયા હતા.